લેજો કારણ કે આમાં દુરજી ફોર્મમાં અને નહીં મેં લોકોને ગોમમાં અને વધારે પડતું બોલવાનું નહીં નક નહીં જોરા ગોતા નહીં જરૂર ગોમમાં બરાબર એ પેલા તો એને કીધું તું તું ઓળખતો નહીં આ ડોહલું કોણ છે ઓહો હા ઓળખું તો કોણ છે ઓળખતો નહીં લે મન આજુબાજુના ગોમમાં પૂછી લેવાનું કે દુરજી કોણ છે કારણ કે ઓલરેડી ફોર્મમાં જોયા અને દાદાગીરી તો આપણે ખાનદાની હું કહેતો તો લે તું કોઈ દિલાવાના બે ચાર કરાલ એટલે ખબર પડે તો કોણ છે આપણે અલે મેલો કે મારે ઘેર જઈને અત્યારે એસએમ બેહીને ચા પીવાનો ટાઈમ થઈ ગયો એસી બે તારા ચા પીવાનો ટાઈમ થઈ ગયો ને પેલા પૈસા મંગાઈ લે પૈસા કાઢે ઓના જોડી નહીં માગવાના ફોન લગાતા ગન્નો ફોન લગા ઘરનો ફોન લગાય નંબર લે નંબર લે અલે આ મારા ગાડીઓ હોણ મોણ બધું લેવા જવાનું છે તારી ગાડીઓ બાડીઓ લઈ લેવાની સમા તું ફોન લગાય રૂપા હા હોનું બોનું હોય ને મંગાઈ લે ફોન લગાઈને મંગાઈ લે ફોન લગાય મારા ભાઈના જોડે એટલા બધા ફોન ને એટલા બધા રૂપિયા હે કે નંબર જ મને યાદ નહીં તારા જીબ્બુ છે કે મરવું છે ફૂંચી ખાવાના બતાવો. પૈસા ફૂંચી ખાવાના લે મંગાઈને કીધું એટલે મંગાઈને કમને પતાજી ખબર પડે છે હા મંગાય ના વાના એમ નહીં મોનમ ના તારા મને ભોય માં દાટી દે હારી હના દે કહું છું યા ફોન કર દે ને આપણે પૈસા મંગાઈ લઈએ મને પણ નંબર યાદ નહીં યાદ કર આઈ દે યાદ આઈ દે તું જે આપણું બતાવ યાર એ યાર તો પેલા ચા પીવું ને મને તો જ યાદ આવે ચા પીવો એમ ચા પીવાના પૈસા હોય તે ગલ્લા થોડી ગોળીઓ ખાતા હોય તાણું. હાલ ફોન કરવો જ નહીં તાર ફોન કરવો જ નહીં ફોન કર ફોન કર ફોન પણ ફોને આ ઘેર મેલીને આવ્યું આ જો મારો ફોન લગાય નંબર લગાય લે બોલો ખોલ્યાનું લગાય પેલા હોનીનો નંબર હે મારે તો પેલા હોનાનો હાર ઈ લેવા જવાનું મારે હોનાનો હાર કરાયો એ હારી હના દે પા હું મૂકી જાય પછી હોનાનો હાર કરે છે પેલા તું તાર ભાઈને ગમે તેમ ફોન કર મારે તાર ગન્ના ગમે તેમ ફોન કર મારે તારા નક પતાઈ નાખ્યો તારા મનમાં તું ફોન કર પૂછ્યા પેટે મારું મગજ જ કોમ નહીં કરતું પેલા તો મારે ખાવું પડશે અલ્યા ભૂસા પેટે ચારદાને મેં ખાધું નહીં તોરામને તોરા એ ખબર પડે હા એ ધંધો નહીં તો તને કિડનેપ કરીને લાવ્યો તારને તાર મમ્મી ચારદારે ખાધું નહીં દીધી એક જ દાર નહીં ખાધી એમાં ભૂસો થઈ ગયો ફટાફટ ફોન કરાય નહીં યાર તું ફોન કર ને યાર તમ એટલે પણ મને નંબર યાદ નહીં ફોન કર ફોન કર નહીં યાર લગા લે તું પી આ નંબરની સેવાઓ બંધ લે આરે એમની મને મેલું હમું મેલો ના લે મેલો પાઉં પકડું હું મેલો કોને મારી નાખશે પૈસા તો આવશે એ વાતે હતી એ ફોન લગાય નહીં યાર મારે પેલા ચા પીવો પછી મને બધું તાણે યાદ આવે ચાલ પછી મંગાઈ આપણે ફોન કરી દે તું ફોન કર પછી તારા ચા તારા ખાવાનું બધું મગાઈએ ઓમ પેલો ચા ને પછી બધું રૂપિયા કેટલા રૂપિયા રૂપિયા તો ઢગલો છે મારા ઘેર ઢગલો પેલી ગાડી આવી જાય કાળી ગાડી નહીં એવી તો હાથ ગાડી હોય છે એક ફોન કર્યું ને તો તમને ઉપાડીને લઈ જાય એવા માણસો બોડીગાર્ડમાં છે મારા જોડે એવી તો કોઈ નામ તાકાત નહીં કે દુરજી વાઘને ઉપાડી લઈ જાય અરે તારે તો ઊંચા ઊંચા માણસો મારા ઘેર બોડીગાર્ડમાં છે ઊંચા હોય ને તો ખાલી ઊંચા જ દેખાય બાકી આપણે જેવું નહીં પણ તું ફોન કર ને અને આવડી ચાકરી કોઠી લઈને પડો હા આવડી મોટી બંદૂક લઈને પડો તો અહીં બાણે તો ઉડાડી મેલે પેલા તે વાત કહું ને પ્રેમથી એમ જવું ફોન કરી દે ચા પીવા જોઈએ મારે ચા એટલે હું ચા કરી રહ્યો છું ચા પીએ તને ફોન કર ને પેલા જીવની નહીં પડી તને ચાની જ પડી ચા વગર હે મારું જીવ તરત ન કમું હા અને મારા જોડે એટલા રૂપિયા હે કે મારે આખી જિંદગી બેઠા બેઠા જ ખાવાનું એવું હા એમ તો હું કરું કે ખરું ચા મંગાવો પેલા ચા સ્પેશિયલ ચા યાર કોઈ વાત કહેતું નહીં એની ઘરે કે ચા મંગાવો કોઈ કહેતું નહીં ધંધો હું કરે નહીં કહેતું પૈસાનું નહીં કરતું ફોન નહીં કરતું હું કરવાનું ઓનું શું કરવું છે ઓનું કયો ઓનન ફોન કરવું કાપી નાખું પણ લાવ લગાવી લા અમારે હાથું લગાવજો ને મોથમ મિલે લાવો મારા જોડે લાવો લ્યો એ નહીં તાર ભાઈ જોડી રિચાર્જ કરવાના પૈસા નહીં કાલે જેટલા બધા અંક હમણાં રિચાર્જ પતે એ જ ખબર નહીં બધા બનાવો યાર હાથું લાગે
હાથ ફોન ઈ હાથ અમે હાથ નંબર તો હું તો હી મુઠો યાદ રાખું. એક વાત કર, ફોન કરી દે નકા જન્મ તો તારી ગયો. તુરજી તમે મેલો ઊભી મેલો તુરજી. તારા મનમાં હાથ પીધ્યો ને, હાથ પીધ્યો લે, હાથ પીધ્યો. તારા મનમાં હાથ પીધ્યો યાદ કરશે કે ના ના દુરજી વાગે મર્ડર કરી દો તને. અમે યાદ તો મને કરવાની જ મારી હાથ પેઢ્યો રૂપિયા જેટલા બધા મારા હાથ પેઢ્યો મારી બેહીન ખાહે. પણ તું જીવે તો આના તારી હાથ પેઢીઓ ખાય ને. તો એ ફોન કરી દે ને તું મારી 2 પેઢીઓ ખાય બે. પણ નંબર યાદ નહીં અને ચા પીવું ને તો બધું યાદ આવે મને. ચા તો અમે નહીં પાડતા ને તને તું યાદ લે. તો તમે ભાઈ 2 પેઢીઓ ખવડાવવું હોય તો એટલું જ કરવું પડે. કોઈ મંગાઈએ પણ ફોન તો કર. પણ નંબર યાદ નહીં આવતો મને. લે દિલુપા હું કરશું નંબર યાદ નહીં આવતું. નંબર તો બહાર નહીં યાદ આવતો પણ તમારો એ ખોપ નહીં હોવાનો તો કોટ. એક વાત કહું પકડજો. હા એ કરો. આમાં આપા નહીં ફોન કરીને પૈસા અહીં મેલો મંગાય. અહીં મેલો અહીં. હા અહીં મેલો. બોલ લગાવું. ને હવે કોઠી તો મારા ઘેર એ અધરો કાપ બધો. કોડું કોડું ચાલ નો એક તું મગજ ખા 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 ખા. આ કોટી બડા ખાવા લાય બડા. કપડા દે બડા બડા મંગાઈ. ફોન કર ફોન કર. ફોન ઘેર પડ્યો. લે એટલે મારો ફોન આલું. નંબર યાદ નહીં. દિલભાઈ એક વાત કહું ફરી જેલો હાથમાં નહીં આવી ગયો. એવું જ લાગે. હા લાવ ફોન લગાઈ આલ્યો એનો. પણ ચા મંગાવી પડશે પછી. ચા મંગાઈ પઈ. લ્યો લાગ્યો. હેલો હાલો હા કોણ બોલ્યું? તારું બા. અરે બા તો ગુજરી ગયા. એ એકને તો માથું પકાવ્યું તું ના પકાય. એટલે હો ભાઈ ને મેં હું કહું 21 લાખ રૂપિયા બરાબર ને. બરાબર. અલ્યા 21 લાખ અને તાર ભાઈ વાલો હોય ને તું લઈને આવી જા. હું કહું એડ્રેસ ઉપર બરાબર. અલ્યા ભલા આદમી હું કહેશો કઈ ખબર જ નહીં પડતી. તારા ભાઈને અમે કિડનેપ કરી લીધો બરાબર. કિડની ચોકાટ લીધી. કિડનેપ ઉપાડી લીધો. દુરજી ડોન બોલું ડોન ચોના ડોન ડોન હે. તારા ભાઈ જીવ વાલો હોય ને તું પોત ને 21 લાખ રૂપિયા લઈને આવી જા ફટાફટ. હા 21 લાખ. ઓય ફટાફટ 21 લાખ. હું બીજો ફોન કર્યો પેલા તૈયાર કરી મેલ. ચલ 21 લાખ. અલે ફોન કાપી નાખ્યો. અહીં 21 રૂપિયા નહીં ને 21 લાખ. હું કીધું તુરજી. કેવામ તો બીજો ફોન કર્યો ને એટલે કોઈ પૈસા તૈયાર રાખ. એટલા મેં મૂકી દીધો. જીવ વાલો હોય છે તો હાલ છે. આવશે. એ ઓમ તાર ભાઈ જોડે બહુ પૈસા. બહુ રૂપિયા બહુ. તું તો ફાઇનલ આવશે કારણ કે પૈસા કરી ભાઈ વાળો હોય છે. હાથ તો ગાડીઓ હાથ. કોઈ વાંધો નહીં. તો દિવસ આપણી કેદમાં રાખો. એટલે આમ ચિયો મસ્તી કરવા માંડ્યો છે આવા ટાઈમે. પણ ફોન કાપી નાખ્યો એટલે વાતે મારી દીધો રાચી હોય. અને આ મારા કારું હંમેશા આખો દારો ગામમાં ગપ્પો મારતો ફરતો હોય આની વાતે કેમ નહીં માનવી. લે કારો એટલે ઘેરે લાગતો નહીં પેલા આદમી. અને કોઈ ખાચુકનું કોઈક નવું તો નહીં કર્યું ને. ભલે ગમે તે કયો પણ કારું ખાવાનો ટાઈમ ઘેર આવી જાય. ખાવાનો ટાઈમ ના ચૂકો. હે ભગવાન લાગે છે કોઈક નવું થયું છે. મારા ગામમાં વાટો મારવા જવું પડશે. અને એક તો અડધી રાતે આ હારું ભલા આદમી એ છોકરા અમાર કારું તમારા ગલ્લા આવ્યો તો બપોરે આવ્યો તો. એટલે બપોરે તારનો આવ્યો નહીં. એટલે બપોરે આવ્યો તો હું લેવા આવ્યો તો સોલવા આવ્યો તો તે સોલીને જતો રહ્યો. એટલે એક તો આ ભલા આદમી નહીં સુધરે. એટલે ચોય ભારે તમે ઓ બે કોક ગુંડા હતા એનો હું સોલતો તો ખરું કો. આમાં ગુંડા શું કીધું? ગુંડા ગુંડા ઓવા. એ ભગવાન એટલે ભલા જ નહીં. એટલે કોક તો કહેતો એટલે ગુંડા એટલે કારું કરતો હશે. મારા ને વાત તો ખુબાસુરી કરવી પડશે.
આવેલ મન કો સુધાર ગુરુજી મારા આવેલ મન કો સુધાર લે તખુબા ઉભા દો લે પંકુપા કેમ રોતા રોતા આવ્યા હું થયું એટલે મારા ભાઈનો ચોર ઉપાડી લઈ છે. હું તમે અમી હોજમાં હું હાથે કરી ખાલી નાટક કરતા આવી જશો હોય તને અલે ભલા આદમી હું તમે નાટક કર્યું એવું લાગુ. એટલે ભાઈ તમે નાટક નહીં કરતા પણ તમારા ભાઈની વાત આવે ને એટલે મોનવાનું મન નહીં કરતું અમને. અરે માનવાનું મન નહીં કરતું પણ ચોરે ફોન કરીને એમ કીધું 21 લાખ રૂપિયા હાલત તમારા ભાઈનો ચોરું. ના એટલે અમે કેવું હોય ખબર જ તમારા ભાઈને પૈસાની જરૂર પડી હશે ને એટલે એના ભાઈબંધ જોડે કોકના જોડે ફોન કરાઈ ના નાટક કર્યો હશે. તમે હું કવા ચિંતા કરો છો ભલા આદમી? એટલે દુરજી હે? કલાક 2 કલાક થઈ ગયા પેલાન ભાઈ ની પડી જ નહીં કુ ઓમે દિલાન આ જમોનો ભય કરતી હે ને રૂપિયો ઘણો વાલો હોય સંબંધ બગાડી દે ને વાત પણ એને નહીં વાલો પણ આપણને તો વાલો કારણ કે આપણે તો જરૂર ગાડી લાવવાની કારી કરો ફોન. અલે જો ફોન આવ્યો જો તમે માનતા નહીં વાપરજો. હાલો હા હાલો એ હાલો નહીં 21 લાખ રૂપિયા પોકા નગા તને ખબર નહીં કમો હું થશે 21 લાખ અલે બલાદમી માર જોડે 21 રૂપિયા નહીં. છેલ્લા 2 કલાક 2 કલાક માં ના આવ્યો તો પતાઈ દેવાના નહીં દાટી દે બરાબર માગો છો લે મારે બીજી બધી વાત નહીં વાપરવી 21 લાખ રૂપિયા લઈને 2 કલાક ની અંદર આવી જજે અને કોને હું પતાઈ દે નહીં. અલે મારી વાત તો સાંભળો. અલે જો કાપી નાખ્યો 21 લાખ રૂપિયા કે અલે વાપર્યું. ભલા આદમી વાત તો સાચી છે. કોઈ ગુંડાનો જ અવાજ હતો લાગતું નહીં કોઈ ભાઈબંધને કોઈ કર્યું હોય. એટલે હું પેલો ચકો નહીં કરેલા મારો ઓહો એના કરેલા જોતો ચકો કહેતો કે 2 ગુંડા હતા અને એવો અમુક પડ્યો આપે લ્યા તારી લાગે છે આજે આ કારું આ ફેંકવામાં ભરાઈ ગયું છે. બોલો સાચું ના કહું ને કે તમારે જેવા ગરીબ માણસ ના ભાઈ ને કિડનેપ કરીને હું મળે એટલે ભલા નહીં આમાં હું કરવું તો કરવું હું કયો આપણે એક કામ કરવું પડશે. પોલીસ નું કરીએ તો ચાલે એવું નહીં? અલ્યા પોલીસ નું કરશું ને તો એનો મારા ભાઈને મારી નાખશે. અને તકુ પાછો મેં તમને હમણાં જ વાત કરી હતી કે કાલે મારા ઘેર મહેમાન આવે હે ને મારો ભાઈ ના આવે ને તો મહેમાન એમ કહે તમને ખબર જ છે કે ચોરી બોરી ના હાલે. લ્યા ભલા આદમી તી જબરું કર્યું છે ને એકવાર પૈસાનું સેટિંગ થાય એવું નહીં. એક કામ કર આપણે મગુભા ખરા ને થોડા આપણે ઊંચા ખરા ને આમ થોડું હાઈટ બોડીમાં ખરા ને ઇવન આપણે બોલાવીએ બરોબર આપણે વાત કરીએ અને બધા ભેગા થઈને કોક વિચારીને કરીએ. મારા વાત મગજમાં થોડી વાત તો ચાલે છે કે કોક ચમનું કરીએ પણ પેલા એવન મળતા હેડો એટલે મગુબા બધું ભાલ લે એટલે એરા થોડા બોડી બિલ્ડિંગ ખરા ને એટલે કદાચ હંગાત લઈ જવાના છે ને કોઈ વાતે એટલે આમાં બીજું બધું બંધ કરો. આ જલ્દી મારા ભાઈને કોરવાન કરો. મગુબા જોરી હેડો હારું અરે કાકોનો મને પેરેન્ટ્સ સીવરાવું પડશે હો. ના ભલે અલગ પડતું પણ 4-5 વર્ષ વગર જોવું તો ના પડે. અરે કોણ આપ્યો? હા લે મગુભા જબર ગજબ થઈ ગયું. લહુ કદાચ થઈ ગયો કોઈ. લ્યા ભલા આદમી આપણે તારું ખરું ને આપણે અંકુલ ભાઈ હા જતો રહ્યો. એટલે આવું તો લે ભાઈ બોલો એટલે જીભે પોટાઈ નહીં વાત આવું બોલતા તમને લહુ થયું. હું થયું છે એવું ના કે હમણાં બપોરનો એરો ગાયબ થઈ ગયો છે ને 2 જણાનો ફોન આવ્યો છે અને પંકુને એમ કહે છે કે તું મને 21 લાખ રૂપિયા આલ જો તારો ભાઈ જીવતો જોતો હોય ને તો. એટલે તમે ફેકુન વાતમાં આવી ગયા. એટલે ત્યાં તું નહીં ભલા આદમી મારા જોડે આવીને બેઠ્યો અને ઓને મને વાત કરાવી અને કીધે મને ફોન આવ્યો ને કે મેં હોભર્યું તાને તમારા જોડે આવ્યો છું એવું એટલે તો યાર મને વાતમાં નહીં મોણાવતી કારણ કે ફેંકવું મને હમી હોશ કાલે મળે તો માતા ને મમ્મી એવું નહીં મેં 2 કલાકનું ફોન કરવાનું કીધું છે કે હું 2 કલાકમાં ફોન કરું એટલે તમારા જોડે એનો ફોન આવે ને એ પહેલા હું કોઈ ફોન જોડે જતા રહે તો વિશ્વાસ આવે એવું અને 2 કલાક દરિયામાં ફોન એનો આવતો જ છે. હા એટલે દુરજી આનું કરવું યાર આ તો ફોન લે માના
આમાં મગજ થયું મારું. તો ફોન કરો 2 કલાક થયા નહીં હજુ. 2 કલાક થઈ ગયા મારા. કરવાનું શું આમ હતા ભાઈ આપણે એટલે આપણે ઊંધું કરવાનું છે ને કઈ ભાઈનો ફોન આવે ને તો એની હા, જો ફોન આવે. એક છે ભાઈ ઉઠાવ વાત કરો સ્પીકર ફોન કરો આ તમે જુઓ. હેલો. હાલો. હાલો. હા, બોલો. અલ્યા પરેશ છે કે પેલા આદમી? વાપરો, ગાલી એવું ક્યાં વાપરો? હેલો 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 કિડનેપર ભાઈ હેલો હાલો. હેલો હેલો હું અમાર કંકુન ભાઈ બોલું બીજો હેલો એટલે કિડનેપર ભાઈ તમે તો ગજબ કરો છો યાર 21 લાખ રૂપિયા તો હાલના હાલ ચોથી લાવીએ અમે એટલે આ બલાદમી પેલાના ઘેર ખાવાનું કોઈ નહીં રોજ ના હવાર પેલું વાટેલું મરચું ખાય છે હા તો એટલે બલાદમી પૈસાનું કોમ તમે જો એના ઘેર ખાવાનું એ નહીં હોતું જમીન બમીન કોઈ નહીં બચારો એક તો માજીન ખાય છે અને તમે 21 લાખ રૂપિયા માંગો છો અહીં લાઈન આલે ઊંચી ખાવાય નહીં કહ્યું યાર તમને એને ઇન્કમ શાલ મેલ્યો નહીં મને બોલો એક નંબરનો ફેંકું છે એક નંબરનો ફેંકું આખા ગામમાં ફેંકવામાં પહેલો નંબર આવે છે આનો એટલે 11 લાખ બલાદમી મને સમજણ પડી કે તમારા મનમાં એમ છે કે ભૈયા આઈને તમને કીધું છે કે મારા જોડે તો ગાડીઓ છે ને હોનાની એટલે આ જીવ તો મારવાની વાત નહીં બલાદમી પણ તમે 11 લાખ રૂપિયા હોય બલાદ કોને પેલું મરચું નો પેલો નહીં આવતો પથ્થરો એ પથરા પર લૂસીને મરચું ખાય સાર્યો અને તો અહીં 11 લાખ રૂપિયા વાવો અરે એવું જ થયું છે બલાદમી એ તો બધું ફેંકામાં થઈ ગયું છે અમે એને ફેંકવાની ટેવ છે એના ભાઈને કાલ તો મરચી ખોટી ગયું. થોડા ઘણા પૈસા કો કોસા કયો અરે પણ થોડા પૈસા ઓછા કરો ભાઈ તો કો કરીએ ખરા અમે યા બલાદમી આ તો માનતા નહીં કટ કર નાખે આપી નાખ્યો 5 લાખ આપણે ઘરનું ચોહી લાવશું યાર 5 લાખ તમારા જોડે પડ્યા મારા જોડે તો કોઈ હાલ તો કશું પડ્યું નહીં પેલું ભેંસ ના લાવ્યો હમણાં કિડની વેચી મારો તમારી ના એ કોમ કરો પોલીસનું તો હમણાં કરાય એવું નહીં પણ મગુબા આપણે કોક થોડું આમ ચાલાકી કરવી પડશે એટલે તમારા પર કાઢ્યા તો કયો પછી આપણે તો પોકી પડશે તમને ખબર તો છે એટલે તો હું તમારા જોડે આવ્યો છું કે તમે ભાગવાનું થાય ને તો કદાચ પકડવાનું તો તમે પાછા ના પડો ના એમાં તો પાવ કો દર ના બખા તમે કોઈક આઈડિયા આપો હારી આઈડિયા એક કામ કરો હું આનું રેકોર્ડિંગ કર્યું છે ખબરવું પડશે તમે હોભરો બધા રેકોર્ડિંગ તો ચાલુ જ હોય છે પણ આદમી આખો દાડો. એક કામ કરો મને હોભરો દેજો હા પૈસા હા 5 લાખ એક વસ્તુ તમને સંભળાય આમાં હું બરાજો હોભરો કો ફરફર એવો અવાજ આવે હ પંકુ આ અવાજ છો હોભરેલો લાગે છે બધા વાપરે લાચી ગઈ તો. ના ઉભા રહ્યો તું એ આ તો આપણા ગામનું પેલું ફાઈટર એનો અવાજ નહીં આવતો ફાઈટર એનો અવાજ સાતો ના આખા ગામમાં તમારી વચ્ચે એક જ છે હારી પાહો ફાઈટર એના હંગાતે બીજી વસ્તુ એ તમે હોભરી કઈ ઓવો નિહાર ખરી ને નિહાર હા. નિહારમાં રાતે અલાર્મ વાગે સાહેબ 2 વાગે છે પેલો છોકરો તો નિહારમાં છૂટી ગયો છે પણ જે રજાઓ પડી ને એટલે પેલા સાહેબ બંધ કરવાનું ભૂલી ગયા છે એટલે મને ખબર છે તો હું કહું હા આરે તલારીના આસપાસ જ રહે છો ઈકન જવું આપણે આમાં એક વસ્તુ થાય મગુબા કયું બાગવામ તો તમે પોકી વળશો ના એમાં તો પોકી ભરું બરાબર એનો બીજો ફોન આવે એ પેલા આપણે તો પોકવું પડે અને આપણે જોઈ લેવું પડે અને હોધો પર આરો ચોકન છે ને એટલે પહેલો પકડી પાડી એનો ફોન કરે પેલા તો કામ છૂટે તો ચલો આપણે વધારે ઉતાવળ કરવી નથી પેલા આપણે ને કરવાનું કરો લે કેટલી વાર છે મતાર ભયોની કે દેજે પેલા હા
એક વાત કહું, અમે દૂરથી આવી જાય બહુ ફોર્મમાં અને ના રે તો બહુ વેમમાં તો કે બહુ મચ્છી લઈ જઈને મોઢું કાપી નાખે તો ભૂખ લાગી એ ભૂખ હવાનું ખાતી નહીં કશું. મને ખબરની ભૂખ લાગી હું તાર ભયોને કગર્યો તને કગર્યો અને તઈ તારે ખાધું ને પેલા છોકરાને તો પૂછ્યું સારી થઈ ગયું તો તારો ભયો ને તારી કદર જ નહીં. કેવો ભયો નામ કે ગાડ્યો બાડ્યો તું તો ઢીલો પડી ગયો મને ઢીલા કરી નાખે બોલ ભૂખ લાગી એ ભૂખ. એક વાત કહું ફટાફટ મને યાર તમે એક જ વસ્તુ છે કદમ મારી નહીં નાખી દઈશું ને બધા દઈશું અડધો કલાકમાં કારણ કે અમે જબર કંટાળ્યો કારણ કે આટલી મિનિટ તારા પાર કરી કે બીજે ચોક દાદાગીરી કરવી તો તારા બહુ પૈસા આવી ગયો 50,000 રૂપિયા આવી ગયો ગુરુજી મને સમજાવવાનો કોઈ ફાયદો નહીં. મને આપણા વાળી કરી દો. મોનું ઉડાઈ મિલે બીજું કોઈ કરવું નહીં હા મગુભા હા બાજુ ત્રણ કોડ તો જઈએ બરોબર ત્રણ તેર તો જઈએ આપણે બરોબર ના ના વાત સાચી છે તોય ને એમાં એક તેર રહી સારી બરાબર છેલ્લી તેર રહી છે આમાં ઈકન જાવ જેવું હ અને વસ્તુ કહું? મારા ભાઈનું કોઈ કરવા ના ના આજે તો લાવી દઈશ તો ચિંતા ના કરશો આ એના માટે જ લાવ્યો છું હું બીજી વાત વાપરો મારી ફોનમાં જે ફાઈટરિયાનો અવાજ આવતો હતો ને હા એવું જ સમજી લેવાનું કે આટલા જોરથી જે અહીંયા અવાજ આવે ને તો આ રી તેર સિવાય બીજી એકે તેર નજીક આવ્યું ફાઈટર્યું નહીં બરાબર. અને એક વસ્તુ નોટિસ કરી તમે કઈ તો કઈ ચેનનું કોઈક જગમગ થાય થોડી વારમાં તમને ખબર હા, પડી? વાત તો સાચી છે તમારી પણ હું કહું હમ. એકી ફરી ના જતું રહ્યો છે વધારે માણસ હોય ને તો મારા આપડે તે એક કામ કરો હું વાત વાપરો હા તમે પેલી સાઈડ જો પંકુબા નો મોકલે તમારા હાથમાં ધોકો છે ને હા જો ઓછા માણસ હોય તો તમે તાર હું ખાલી ઈશારો કરું ને એના પેલા ઈશારો કરું કે ના કરું અમે જેવા બે સાઈડ ગયા ને એવા તમે ધોકો લઈને ધોરીને આવી જજો તમે ખાલી જોઈ રહેજો બરાબર. હા. જો બે ત્રણ જણા છે ને મારા ભાઈને ના પાડી એટલે આ પંકુ થોડો ઢીલો ના રહે થોડો કાઠો રહે કાઠું થાય ત્યાં કાઠું તું તને કહી દઉં છું તો જીરો બચશે તાન અમે પકડીએ ને એટલે સીધું તમારે આવીને પેલા કિડનેપરો ને તે ડાયરેક્ટ ભૂ ઠોકવાનું ચાલુ જ કરી દેવાનું બરાબર. ઠોકવાનું ચાલુ કરી દેવાનું એટલે અમે હું ખરો ને કારું છોડી દે એટલે કારું ઉભો થઈ જઈએ. હું કહું ટાઈમ વેસ્ટ કરવો નહીં ચલો આપણે બધા જઈએ મેં કીધું તો ખબર પડી જાય ને. હવે પડી જાય તો તમે એક કામ કરો પંકુ તું આમ જા હું આમ જો તમે મકુબા પેન હતે રહેજો. હા. હા મને વધેરવાની તૈયારી કરી દીધી લોકો વાતાજી ફૂટી ગયો કારણ કે આપણે કંટાળો કે તાર ભાઈ પહેલા આવતા નહીં અમાર તારામાં હું તો હાથ કાપી નાખજે ને આનું મોઢું જોવા દે આનું મોઢું ખોલ આનું મોઢું ખોલ ચો નવું લે તું ચો નવું તું મને એમ કહી દે. મારો આ ભાઈ ધોકો લાવો મગુબા, દૂરથી? યાર, દાડાએ મને માર જ કરી. આ દૂરથી? કોને પકડજો કોને ઉભો રે. એ તારો ઉભો રે. બે દાડાથી મને માર કરે છે. અરે તારો એવો કેવો હું માર કરે તને આખા ગામમાં ફેક ના કરાય તાન પણ પેલા પકડો પે જતો રહેશે ના જવા દઉં ના અને જવા તમે ભૂઈ નાખીને જુરો દઉં. આપણો નો અરે ભૂઈ નાખો ગભરાવાનું નહીં આમાં તો એટલે જુરો કા પકડીને ઉભા રહેવાના જુરો કા ખબર નહીં પડતી તમને આમાં હું કહું છું તમને અરે, હાથો ઓય, પડી એ. ગયો. ઓ બ્રો આ આપણા કાનૂન હાથમાં ના લેવાય માથા વાગી જી શું કરશું કોને ઓ બ્રો એને પકડો આ ગોઠો નાખો એ તખુબા ઉભો રહો હું કહું આના હાથ પકડો આના પોલીસ બોલાવી પોલીસ ના હાથમાં આપો પડે પેલા નેચર બે હારો નેચો બે લે તું નેચર બે નેચો બે પેલા નેચો બે એનો કોઠો એનો પકડા હું કોઠો લઉં ને તો પા ખાઈ જાય આગળ ચલો પંકુબા, અમને જતા. નેચર બે આના નેચો બે લે નેચર બે નેચર કોટ નેચર બે બે લે તું નેચો બે નેચર બે હું કહું બ્રો પણ ઓમ આવતો કેમ રમાઈ ગયા દાઢી કાપડા હે ને ફોન હું કહું છું તમને ખબર નહીં પડતી આખા ગામનો ફેંકું માણસ થઈને તમે પકડ્યો છે ત્રણ ભણ પર છે બધી લે વાત તો તમે બોલો હા ઓનો ભાઈ તું ને ખાલી એટલું કહેજો અરે તને ખબર નહીં પડતી લે. આ કારો ડમર દેખાય છે ને એ કોઈ લાવ ને આવો એ એમાં તું રવા દે લે રવા દે એક ફોન કરો રવા દે આમાં. એક ફોન કરો પંકુબા ફોન કરો પોલીસને ફોન કરો અલે ફોન ખોઈ નાખ્યો પેલા પોલીસ ને બોલાવાની વાત કરે આપડા તું જેલમાં નહીં ગયા પેલા સોલે પિક્ચર માં જોયું હતું ને, હું માટી નાખું ને એટલે તમે બાઇક ચાલુ કરી દે હું માફી માંગો ને બન ફોન પોલીસને ફોન કરો પોલીસ હા વડી લેવું ના કરે યાર વડી લે યાર વડી એટલે આ તો ઉઈ પર શું બધા
એ કોઈ દેખાતું નહીં લે. લે બધું કોઈ દેખાતું નહીં. જો જો લે બોલો, આ બોલો. ચાલુ કર્યું પેલા એ દેખાતું નહીં લે, આવું છું હા. લે, લે. અલે આ મારે લે, ના, જતા ને લે. લે, બાઈક લઈને જતા રહે તો નાહી ગયા. ને મારતો હા, હજુ ભલા નહીં. ઓછો માટી નાખીને જતા રહ્યા આપણે પણ હું કહું છું હા 10 વાગ્યા ખાધું નહીં કના લીધે આના લીધે નહીં, નહીં, નહીં. પાડા ગયો છે આના લીધે. દુરા તમે અલે અલે આ રંકારી પેલા આ આખા ગામમાં ફેચ કરવાનું તમને કોઈ ખબર પડે છે કેટલું ફેક કરો છો મનીમાં આજે તો કિડનેપ થઈ ગયા ને અમે બાપા. ખાધું નહીં કે જો બધા દારા હરખા ના હોય આ તારા માટે અરે દારો હારો હતો તે તું છૂટી ગયો કાલ ઉઠી ગયો માય નાખે તો હું કરશું એટલે મોટી મોટી તું ફેંકવાનું રહેવા દે એમાં ગામમાં તને કહી દઉં જો કાલથી પેલું હોભરીન હોનાની ગાડીની વાત તો હોભરીન તો તમે અમાર કરતા કોઈ ભૂંડું નહીં હા હું તો હું કિડનેપ કરી નાખે તને લેડો ખાધા બેકા થી આમ હા મારા મોજીલા બંકા હા